હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું આપણા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. જય શ્રી રામ, રામ રામ ડાયરાને. તો આપણે આજે આવેલા છીએ મામાને ત્યાં. તો મામાને બાજરી વાઢવાનું કામ ચાલુ છે. આ રહ્યું મામાનું ઘર. મામાનો છોકરો છે. અરે મામા, મામા શું કરો છો? હેલો મિત્રો, તો આપણે મામાને ત્યાં છીએ. તો આ રહી મામાની બાજરી. આ રસકા બાજરી છે. આ અંબારિયા, આ મામાનું ખેતર. આ મામાને ગાયો ભેંસોનું ઢાળ્યું છે. આ રહ્યો જાંબુડો, જો જાંબુ આવેલા છે. ખાવા હોય તો આવી જાઓ મિત્રો. જાંબુ ખાવા હોય તો આવી જાઓ ફટાફટ. આ રહ્યો મામાને ગાય ભેંસનો તબેલો. જો છે ને, મામા પાસે ભેંસો, ગાયો, શંકર, ભેંસ, પાડો બરાબર છે. મિત્રો, મામાને ત્યાં છે. મામાનું ઘર બતાવું તમને. ફર્સ્ટ ક્લાસ. હા, મામાનું ઘર છે ને, ફર્સ્ટ ક્લાસ. આ રહ્યું મામાનું ઘર. જો મામાની અત્યારે બાજરી વાઢેરા છે, લણેરા છે. સોરી, વાઢતા નથી. તમને બતાવો. જો મારું મામા પીવાનું. તો મિત્રો, મામા બાજરી લણેરા છે અત્યારે. મામા, શું અનુભવ છે તમારો? આ જો ભાડા બાજરી આપણે પાકી ગઈ છે. કઈ છે? આ છે પાયોનિયર. ખાવામાં દાણે મીઠો આવે ને આપણે મોટા શેઠ સુરત રહે છે એમને આ બાજરી મોકલવાની છે. બાકી તો બીજી તો આપણે ત્યાં ગાયો ભેહો ખાય, બીજું કોણ ખાય? હે, જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. હેલો મિત્રો, તો અત્યારે અમે જઈએ છીએ કુંવારવા. હું ને મારો મામો બે કુંવારો રે તમને આશ્રમે મળી. અમારે કુંવારો દૂર કરાયેલા. તમને પછી અત્યારે અવાજ વધારે આવતો હશે એટલે તમને પછી કહું. હેલો મિત્રો, તો આપણે હવે આવી ગયા છે કરુણાનંદી આશ્રમ કુંવારવા. એટલી બેસ્ટ જગ્યા છે મિત્રો, તમને શું કહું. અહીંયા આવીને એક અલગ જ એનર્જી ફીલ થાય છે. આમ બધું તમને મગજમાં જેટલો ભાર ભરેલો હોય કે નહીં, એટલો બધો તમારા મગજમાંથી નીકળી જાય. તમને આમ કંઈ અસર જ ન લાગે કે તમને કંઈ જિંદગીમાં ટેન્શન છે કે હા ભૂલું ટેકનું ફલાણ, કંઈ જ નહીં. આ બાપુનો આશ્રમ રાખો, આ બાપુનો હોલ છે. અહીંયા છે ને સત્સંગ થાય હર પૂનમ. અહીંયા બહુ પબ્લિક હોય. પૂનમ કેવી રીતે હોય છે. અહીંયા ગાયો છે, ગાયોની સેવા કરે બાપુ. એક વખત મુલાકાત લેજો મિત્રો, બહુ સરસ જગ્યા છે. તમે આવશો તો તમને બહુ મજા આવશે. આમ તમને અંદરથી આમ ફીલ થશે, તમને અલગ જ એનર્જી આમ ફીલ થશે. તમે આમ અહીંયા આવો એક વખત તો મજા આવશે. અહીંયા ગાયો છે, બાપુની સેવા કરે બાપુ. ગૌશાળા છે, ગૌશાળા ગાયો છે. અહીંયા બાપુ રાખે છે, સેવા કરે છે. ગાયો બધી. બાપુ અત્યારે ચક્કર જ મારે છે આશ્રમનું. સરસ અત્યારે કામકાજ ચાલુ છે ગૌશાળાનું. આ તો હજી અત્યારે અહીંયા શિફ્ટ ચાલુ છે બધું. જો ટ્રેક્ટર ને બીજા બધા કમ્પ્લીટ રેગ્યુલર ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ છે અત્યારે. હજી ગૌશાળાનું થાય હું તમને બતાવું. બાકી આશ્રમ શબ્દો નથી આપણી પાસે. શું કી મામા? અને એવું નથી, અહીંયા ગુરુ મહારાજ આયુર્વેદિક દવા છે. અહીંયા તમે જોજો, આ હિન્દીમાં છે, સ્ટોપ કરીને જોઈ લેજો. અને આ ગુજરાતીમાં છે. બધા જ રોગોની દવા આયુર્વેદિક. કારણ કે અમારા જે ગુરુ મહારાજ છે ને ભણેલા છે, અને અત્યારે ભણવાનું ચાલુ છે. અમને મામા પરીક્ષા આપી કે નહીં આપી ખબર નહીં. બાકી અલગ જ એનર્જી છે અહીંયા. શું કેવું મામા? હા, એમના બધા ગુરુ. અહીંયા ગુરુની સમાધિ હોય અહીંયા. જોરદાર. બાકી તમને આમ અલગ જ એનર્જી ફીલ થાય. તમે આમ વાત જ મત પૂછો તમે. એટલું જોરદાર આશ્રમ છે સમજો.
આ હોલ છે, અહીંયા છે ને સત્સંગ કરે બાપુ. અને આ તો આપણને અંદાજો નહીં એટલો બધો શું છે જોઈએ. અહીંયા જો આ ચાલુ છે કામકાજ. હાર્યું ને આ ગૌશાળાનું કામકાજ ચાલુ છે. જોરદાર જોરદાર. અને હા મિત્રો, અમારે જે ગુરુ છે ને એમના ગુરુની સમાધિ તમને બતાવું. આ રહી એમની સમાધિ. અરે આ એમની સમાધિ છે. અમારે જે ગુરુ છે ને એમના ગુરુ, એમની સમાધિ છે. તો હવે આપણે કુંવારવાથી નીકળી જશે. ચલો અમારે આશ્રમ કહેતા ને એ આશ્રમનો અહીંયા ગેટ છે. આ રહ્યો તમે બધો, આ રહ્યો ગેટ જો, આ ગેટ છે આશ્રમનો ગેટ છે. કુંવારવા છે, કુંવારવા આશ્રમ કરુણાનંદ. જોરદાર ગેટ. આવો એક વખત મુલાકાત લો, તમને મજા આવશે. આખી અલગ જ એમ. હેલો મિત્રો, તો આપણે રવિયાણા ને ખીમાણા વચ્ચે મામા રવિયાણા ને ખીમાણા વચ્ચે આવ્યા છીએ. અને જે અહીંયાથી બ્લોગ જોતા હોય ને એ કહેજો કે આ પ્લાન્ટ છે એ શેનો પ્લાન્ટ છે. ફટાફટ કોમેન્ટ કરો. આમાં કોમેન્ટ કરવાનું કોને માંગે? કોમેન્ટ કરો યાર ફટાફટ, ભાણાને ફેમસ કરી નાખો. આ કહેજો. આમાં અત્યારે બધાને કોટા કાઢે છે. હાલના ને તો વાજી જાય બા. તું કાઢે હાથ એટલે તું કાઢે હાથ. મામી નો કોટો કાઢ્યો આ ગલી ક્લિપ માં છે. આમાં તમે જોઈ લો, આમનો કોટો કાઢ્યો. થોડી કાલી થોડો લોંગ લે છે મને. તું દેખેરો છે ને પણ ક્યાં કોઈ આવડે આવડે ભરે આટલે શું કરે? કાંટામાં રખડવા ગયા તો ये इस लड़की को दांत पड़ा हुआ है ये सही है. चुप चुप चुप. અલ્લા લગા સુબાનું પઈ જાય મેલાનો તો ગાડીએ ને અલ્લા ના ઘા પઈ જાય સુબાનું અલ્લા. મિત્રો, હેલો મિત્રો, તો તમને ખબર જ છે કે આપણે અત્યારે હજી મામાને ત્યાં છે. તો મામાને ત્યાં કંઈક નાની મોટી વસ્તુ અમુક એવી હોય કે આપણી બાળપણની છે ને યાદગાર હોય. એવી જ વસ્તુ છે મામાને. કંઈ અમારે આ ટાંકું છે. આ રહ્યું આ ટાંકું છે ને, અમે 4થું ને 5મું ભણતા ને ત્યારે આમાં બહુ નાવતા. બહુ એટલે હદ નહીં કોઈ. આમ લાઇટ આવે એટલે પાણી ચાલુ થાય ને એટલે પહેલાં અહીંયા આમાં નાવા જ પડતા. આની અંગત બહુ થાય, પણ હવે આને એક્સપાયર થઈ ગયું છે. મતલબ કામમાં નથી લેતા હવે. બાકી બીજું કંઈ નહીં, બાકી એક્સપાયર થઈ ગયું. ને આ ટાંકા સાથે બહુ એટલે બહુ જૂની મેમોરીઝ છે. આ તો બહુ મતલબ એકની એક મેમોરી કંઈક તો કંઈક મામાને ત્યાંની આપણે નાનપણમાં હોઈએ ને ત્યારની હોય જ આપણી મેમોરી. એવી જ એક મેમોરી એક આ ટાંકું છે અમારે મસ્ત. બસ કંઈ બહુ નાયા આ ટાંકામાં તો ખરેખર સોલેડ. મામાને ત્યાં મરચી ઊભી છે જોરદાર. આ તો હું છે સોળા ફળી છે નહીં ફરીએ? સોળા ફરીએ તો મળીએ મિત્રો આગળ. મામાને ત્યાં છીએ અત્યારે. તો હવે વિચાર છે તરત જવાનો, કેમ કેમ થાય છે. અરે જાંબુડો આ તો તમને પહેલાં બતાવી દીધો છે.
અરે બાજરી સરસ સારું હાલો તો મળીએ ચલો મિત્રો તો મળીએ આપણા નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં જય શ્રી રામ 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 ડાયરાને